ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવાની મજા પડે એવા ભરેલા ભીંડાનું શાક જે ઓછી મહેનતે અને ભરવાની ઝંઝટ વગર બની જાય છે। તો ચાલો એના માટે આપણે જોઈ લઈએ। તો મોટો ભીંડો હોય તો એકના 4 કટકા કરવાના અને નાનો હોય તો એકના 2 કરવાના। મેં ધોઈ અને કટકા કરીને રેડી કરી લીધો છે। એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ લેશું। તેલ સરસ ગરમ થવા દેશું। ગરમ થાય એટલે એની અંદર રાઈ, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તેને સરસ સાંતળી લેવાની છે। તો તમે જે ના ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો। એની કચાશ દૂર થાય એટલે તરત જ આપણે સુધારેલો જે ભીંડો છે તે પણ લઈ લેવાનો છે અને સારી રીતે બધું જ મિક્સ કરી અને એને સાઈડ પર ચડવા દેશું। ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારની અંદર 2 મોટી ચમચી સિંગદાણા લીધા છે અને 2 મોટી ચમચી આપણે બેસન લેવાનું છે। એને દરદરું પીસીને રેડી કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલું દરદરું એને પેસ્ટ નથી કરવાનું, દરદરો જ રાખવાનું છે। તમે ખાયણીમાં પણ કરી શકો છો। ત્યાં સુધીમાં આપણે ભીંડો ચેક કરી ભીંડાની ચીકાશ ઓછી થાય એટલે તરત જ આપણે અડધી ચમચી મીઠું અને હળદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી ખુલ્લી ફ્લેમ પર ફરી એને ચડવા દઈએ। પાછું એની જો તમે ચીકાશ ઓછી થઈ ગઈ છે એટલે હવે આપણે પૂરી વળી જાય પછી જ આપણે રૂટીન મસાલા કરવાના છે। તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને 1 થી 2 મિનિટ સરસ એને એમ જ રહેવા દેશું। પછી 2 મિનિટ થઈ જાય એટલે સરસ એને હલાવી લેવાનું છે અને 4 થી 5 ચમચી જે આપણે બેસન અને સિંગદાણા પીસીને રાખ્યા હતા તેને એડ કરવાના છે। એક ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ એને ચડવા દેશું। જોઈ શકો છો ફ્લેમની અને મીડિયમ ટુ સ્લો રાખી અને સરસ મિક્સ કરી દેશું। એને 4 થી 5 મિનિટ આપણે સરસ ચડવા દેશું જેથી આપણો બેસન સરસ ચડી જાય અને નીચે તળિયે ચોંટશે પણ નહીં। આવી જ રીતે 4 થી 5 મિનિટ સરસ તમે જોઈ શકો છો કેટલું સરસ છૂટું છૂટું બેસન અને સિંગદાણા સરસ ક્રિસ્પી થઈ જશે। તો તૈયાર છે શાક આપણું બની અને રેડી। ભરેલા ભીંડાનું શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઓછી મહેનતે અને ઝટપટ બની જાય છે ભરેલા ભીંડાનું શાક। તો એની સાથે આજે સન્ડે સ્પેશિયલ થાળી, કાઠિયાવાડી થાળીની અંદર ગુજરાતી દાળ ભાત, ભીંડાનું શાક, ફુલકા રોટલી, સલાડમાં છે ડુંગળી, કાકડી અને તળેલા મરચાં। તો આ હતી અમારી સન્ડે સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી થાળી। તો મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાં સુધી બધાને આવજો।